કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં મહત્વના 3 નિર્ણય લેવામાં આવ્યા, જેમાં વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. આ સાથે વસ્તી ગણતરી 2027 માટે 11,718 કરોડની ફાળવણી કરવામાં આવી, તો મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કરવામાં આવ્યું. કેબિનેટમાં લેવાયેલા વીમા તેમજ વસ્તી ગણતરી સહિતની 3 નિર્ણયના બિલ સંસદમાં રજૂ કરાશે. વીમા ક્ષેત્રે સીધા વિદેશી મૂડી રોકાણ એટલે કે એફડીઆઈની મર્યાદા વધારીને 100% કરવામાં આવી. વીમા ક્ષેત્રમાં હાલ 82,000 કરોડની એફડીઆઈ વધારો કરવા કંપનીઝ માટે નિયમો પણ હળવા કરાયા છે. કેબિનેટની બેઠકમાં ન્યુક્લિયર ઉર્જા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનું નામ બદલીને શાંતિ બિલ 2025 કરવામાં આવશે, જેમાં વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. આ સાથે વસ્તી ગણતરી 2027 માટે 11,718 કરોડની ફાળવણી કરવામાં આવી, તો મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કરવામાં આવ્યું. કેબિનેટમાં લેવાયેલા વીમા તેમજ વસ્તી ગણતરી સહિતની 3 નિર્ણયના બિલ સંસદમાં રજૂ કરાશે. વીમા ક્ષેત્રે સીધા વિદેશી મૂડી રોકાણ એટલે કે એફડીઆઈની મર્યાદા વધારીને 100% કરવામાં આવી. વીમા ક્ષેત્રમાં હાલ 82,000 કરોડની એફડીઆઈ વધારો કરવા કંપનીઝ માટે નિયમો પણ હળવા કરાયા છે. કેબિનેટની બેઠકમાં ન્યુક્લિયર ઉર્જા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનું નામ બદલીને શાંતિ બિલ 2025 કરવામાં આવશે.